આજે આપણે ગુજરાતી સાહિત્યની એક એવી અદ્ભુત વાર્તાની વાત કરીશું, એક એવી ગાથા જે સાંભળીને આપણને વિચારતા કરી દેશે કે માણસના મનોબળની, એની સહનશક્તિની હદ શું હોઈ શકે. દરબાર પૂંજાવાળાની વાર્તા બા ભાઈ ક્યાં નો આ જ તો મુખ્ય સવાલ છે. તો ચાલો આપણે સાથે મળીને આ સવાલના ઊંડાણમાં જઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે જવાબ શું હોઈ શકે. તો આપણી આ વાર્તા શરૂ થાય છે કરંજડા ગામમાં. ચારે બાજુ જાણે ઉત્સવનો માહોલ છે. ચાલો આપણે એ જ ઉત્સવના માહોલમાં થોડા ઊંડા ઉતરીએ, કારણ કે આ ખુશીની પાછળ જ એક અકલ્પનીય દુઃખ છુપાયેલું છે. વિચારો, હિપા ખુમાણ ગામના મુખી છે અને એમની એકની એક દીકરીના લગ્ન છે, એટલે આ પ્રસંગ કેટલો ભવ્ય હશે. આખું ગામ જાણે ઉત્સાહથી નાચી રહ્યું છે. આ એવો અવસર છે જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પણ કોઈને ખબર નથી કે આ ખુશીની પાછળ એક બહુ મોટું તોફાન છુપાયેલું છે. હવે આગળ વધીએ એ પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આ કાઠી સમાજ કોણ છે. કારણ કે આ સમાજના જે મૂલ્યો છે, એમના જે સિદ્ધાંતો છે, જેમ કે વચન પાળવું, શૌર્ય બતાવવું અને અતૂટ મનોબળ, આ બધું જ આ વાર્તાનો પાયો છે. એના વગર આ વાર્તા અધૂરી છે. પણ આટલા આનંદ અને ઉત્સવની વચ્ચે એકાંતમાં એક એવી દુઃખદ ઘટના ઘટે છે જે આખા પ્રસંગના રંગમાં ભંગ પાડી દે છે અને વાર્તાને એક તદ્દન નવી દિશામાં લઈ જાય છે. જેવા હિપ્પા ખુમાણ એ ઓરડામાં દાખલ થાય છે અને પોતાની પત્નીના ચહેરા પરની ગંભીરતા જુએ છે, બસ એ જ ક્ષણે બહારનો બધો જ ઉત્સવનો માહોલ જાણે ફિક્કો પડી જાય છે. એક ક્ષણ માટે તો જાણે સમય જ થંભી ગયો હોય અને શરણાઈના સૂર શાંત થઈ ગયા હોય એવું લાગે છે. આઈ પુનબાઈના મોઢામાંથી શબ્દો પણ નથી નીકળી રહ્યા અને ફક્ત ખાટલા પર સ્થિર પડેલા પોતાના એકના એક દીકરા તરફ ઇશારો કરે છે. એ દીકરો જે આખા ઘરનો આધાર હતો, જેની આંખોમાં ભવિષ્યના સપના હતા. હિપા ખુમાણ ખાતરી કરે છે અને એ જ ક્ષણે એમની દુનિયા જાણે કે ઊંધી વળી જાય છે. બધું જ રંગહીન થઈ જાય છે અને ભવિષ્ય એકદમ અંધકારમય દેખાવા લાગે છે. આ જે પરિસ્થિતિ છે ને, એ ખરેખર સમજવા જેવી છે. જુઓ, ઓરડાની બહાર શું છે? સંગીત, હાસ્ય, લગ્નનો ઉત્સવ. અને અંદર એકદમ મૌન, ઝાંખો દીવો અને એક એવી ખોટ જે ક્યારેય પૂરાઈ શકે એમ નથી. એક તરફ જીવનનો ઉત્સવ છે અને બીજી તરફ મૃત્યુનું મૌન. આ જ તો આ વાર્તાની સૌથી મોટી કસોટી છે. હવે આ પહાડ જેવા દુઃખનો સામનો કરતા આ પતિ પત્ની એક એવો નિર્ણય લે છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે ફરજ અને અંગત દુઃખ વચ્ચેની રેખા કેટલી પાતળી હોય છે. અહીં હિપ્પા ખુમાણ જે કહે છે એ ખરેખર વિચારવા જેવું છે. એમણે પોતાની ફરજને, પોતાના કર્તવ્યને, પોતાના દુઃખ કરતાં પણ ઉપર રાખ્યું. નક્કી કર્યું કે લગ્ન તો ચાલુ જ રહેશે અને કોઈને પણ આ વાતની જાણ નહીં થાય, કારણ કે એક પિતા તરીકે દીકરીની ખુશી સાચવવી એ એમનું સૌથી મોટું કર્તવ્ય હતું. પછી ભલે એમને પોતાનું કાળજું કઠણ કેમ ના કરવું પડે. તો સૌથી મહત્વની વાત એ છે કે તેઓ તેમના દુઃખને એક યોજનામાં ફેરવી નાખે છે. આટલા મોટા દુઃખમાં પણ એમની નિર્ણય લેવાની શક્તિ અને કોઠાસૂઝ જુઓ. આજ તો એમના કાઠી હોવાનું ગૌરવ સાબિત કરે છે. ચારેય વડીલો રાત્રે પાછળની દિવાલમાં એક બાકોરું પાડીને ગુપ્ત રીતે અગ્નિ સંસ્કાર કરે છે. શા માટે? જેથી લગ્નમાં આવેલા કોઈ મહેમાનને એની સહેજ પણ ગંધ ન આવે. આ કાર્ય કેટલું મુશ્કેલ હશે એની કલ્પના કરવી પણ અઘરી છે, પણ વચન અને કર્તવ્ય માટે તેમણે તે કરી બતાવ્યું. ચાલો હવે આપણે દીકરીની વિદાયના પ્રસંગ પર જઈએ અને જોઈએ કે કેવી રીતે આ લાગણીઓનો સંઘર્ષ એની ચરમસીમાએ પહોંચે છે, જ્યાં એક મા અને દીકરી વચ્ચેની મમતાની ખરી કસોટી થાય છે. હવે દીકરી જેવી વેલમાં બેસવા જાય છે એ પહેલાં એ પોતાના વહાલા ભાઈને શોધે છે. એ ભાઈ જેની સાથે એનું આખું બાળપણ વીત્યું હતું, એની અસંખ્ય फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.